આગામી તારીખ 23 માર્ચના શહીદ દિવસ છે, તેના અનુસંધાને આપણા શહીદોના બલિદાનને બિરદાવવા અને શ્રદ્ધાંજલિ આપવા માટે મહા રક્તદાન કેમ્પનું આયોજન નેશનલ મેડિકલ ઓર્ગેનાઇઝેશન જૂનાગઢ દ્વારા સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં કરવામાં આવ્યું હતું. આ મહા રક્તદાન કેમ્પનું દીપ પ્રાગટ્ય જૂનાગઢ GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ, પેથોલોજી વિભાગના HOD ડોક્ટર નૈના લકુમ, બ્લડ બેંક ઇન્ચાર્જ ડોક્ટર ભાવિન પઢારિયા, એનેટોમી વિભાગના HOD ડોક્ટર ટંડેલ, માઇક્રોબાયોલોજીના ડોક્ટર જયદેવ પંડ્યા સહિતના ડોક્ટરશ્રીઓ તથા મેડિકલ સ્ટુડન્ટના હસ્તે કરવામાં આવ્યું હતું. શહીદ દિવસ નિમિત્તે ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ સહિત ઉપસ્થિત તમામ ડોક્ટર તથા સ્ટાફગણે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ મહારક્તદાન કેમ્પમાં વિવિધ વિભાગના વડાશ્રીઓ, મેડિકલ કોલેજના સ્ટુડન્ટ, સ્ટાફ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના રક્તનું દાન કરીને માનવતાને મહેક આપી હતી. જ્યારે ડોક્ટર જીતેન્દ્ર તન્નાએ રક્તદાન શું કામ કરવું અને કોના માટે કરવું એના માટેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ મહારક્તદાન કેમ્પ દરમિયાન 150 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ તમામ રક્ત જૂનાગઢની હોસ્પિટલમાં આવતા થેલેસેમિયા ગ્રસ્ત પીડિત બાળકો, કેન્સરના દર્દીઓ, સગર્ભા મહિલાઓ સહિત જરૂરિયાતમંદ દર્દીઓને આપવા માટે અર્પણ કરવામાં આવ્યું હતું. આ મહારક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે ડોક્ટર હિરેન મુડિયા, નકુલ સોરિયા, ઉમંગ ગોહેલ, ભગીરથ શ્રીમાળી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. તેમ જૂનાગઢની GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના ડોક્ટર જીતેન્દ્ર તન્નાએ જણાવ્યું હતું.